નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ. હું છું ભાવના ચૌહાણ. ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે રાજ્ય સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના નિર્દેશ બાદ સમગ્ર રાજ્યમાં ઓપરેશન ડેલ્ટા હન્ટ નામનું વિશેષ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ અને તાલુકાઓમાં પોલીસ તંત્ર દ્વારા સઘન તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા તમામ જિલ્લાઓના પોલીસ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ત્યારબાદ દરેક જિલ્લામાં સ્થાનિક પોલીસ, એલસીબી, એસઓજી અને અન્ય વિશેષ ટીમો દ્વારા સંયુક્ત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનનો મુખ્ય હેતુ ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશ કરનાર વિદેશી નાગરિકો, ખોટા દસ્તાવેજોના આધારે વસવાટ કરતા લોકો તેમજ તેમને આશરો કે મદદ કરનાર તત્વોને શોધી કાઢવાનો છે. પોલીસ દ્વારા રહેણાંક વિસ્તારો, મજૂર વસાહતો, ઔદ્યોગિક એકમો, ભાડાના મકાનો, હોટલો તેમજ અન્ય સંવેદનશીલ સ્થળોએ ચકાસણી કરવામાં આવી રહી છે. અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને એસઓજીની અલગ અલગ 6 ટીમો બનાવી વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી. જિલ્લાના વિવિધ તાલુકાઓમાં તપાસ દરમિયાન 13 શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકો મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે. પોલીસ દ્વારા તમામ વ્યક્તિઓને મોડાસા સ્થિત એસઓજી કચેરી ખાતે લાવી તેમની વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમની ઓળખ, રહેઠાણ, દસ્તાવેજો તેમજ દેશમાં પ્રવેશ સંબંધિત વિગતોની ચકાસણી ચાલી રહી છે. તપાસ પૂર્ણ થયા બાદ કાયદાકીય જોગવાઈઓ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. રાજ્ય સરકારના આ અભિયાનને કારણે પોલીસ તંત્ર વધુ સતર્ક બન્યું છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આવી તપાસ વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સુરક્ષા અને કાયદો અને વ્યવસ્થા જાળવવાના હેતુથી શરૂ કરાયેલા આ ઓપરેશન પર સમગ્ર રાજ્યની નજર રહેલી છે. હાલ પોલીસ દ્વારા તપાસ પ્રક્રિયા ચાલુ રાખવામાં આવી છે અને વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થઈ શકશે. કેમેરામેન સાથે રિપોર્ટર ઇકબાલ ચિસ્તી, મોડાસા, અરવલ્લી. હું ભાવના ચૌહાણ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, ગુજરાત. નિરીક્ષક શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર રેન્જ તથા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા સાહેબના તરફથી ઓપરેશન ડેલ્ટા હન્ટ અંતર્ગત જે બાંગ્લાદેશી નાગરિકો છે અથવા બાંગ્લાદેશ સાથે સંકળાયેલા જે નાગરિકો છે એમને એની ચકાસણી કરી, એની માહિતી મેળવી અને તેમના વિરુદ્ધમાં અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવેલી. જે અંતર્ગત અરવલ્લી જિલ્લાના એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીબી ચૌધરી સાહેબ તથા તેમની સાથેના તથા એલસીબીના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી વાઘેલા સાહેબ, વિજય તોમર સાહેબ, રાઠોડ સાહેબ તથા અન્ય પીએસઆઈ તથા માણસોની 6 ટીમો બનાવવામાં આવેલી અને અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે એમાં 13 જેટલા ઇસમો જે બાંગ્લાદેશ સાથે સંકળાયેલા હતા એમને શોધી કાઢવામાં આવેલા છે. એ તમામ નાગરિકોને પૂછપરછની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને તેઓ પાસેથી જે આધાર પુરાવાઓ છે એની ચકાસણી કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે અને આ ઓપરેશન આગળ પણ ચાલુ રહેવાનું છે. એમના પુરાવો છે એના જે બાંગ્લાદેશના રહેવાસી છે કે કેમ, બરાબર છે, અને આ ધારો કે ભારતમાં આવી ગયા હોય અને ભારતમાં કંઈ એમણે કંઈ પોતાના બીજા કોઈ ડોક્યુમેન્ટ ઊભા કર્યા હોય તો એ બધી તમામ તપાસની કાર્યવાહી હાથ ચાલુમાં. વેરિફિકેશન સાહેબ કેવી રીતના કરશો કે બાંગ્લાદેશી છે કે નહીં? વેરિફિકેશનની અંદર એ લોકો પાસે જે કાંઈ ડોક્યુમેન્ટ મળી આવશે અને એમાં કોઈ બાંગ્લાદેશનું કે એ બાજુનું હશે, બરાબર, તો એના આધારે આપણે તપાસ કરવી. અરવલ્લી જિલ્લાના કયા કયા વિસ્તારમાંથી આ બાંગ્લાદેશીઓના અલગ અલગ વિસ્તારો કયા હતા કે જ્યાંથી બાંગ્લાદેશીઓના વ્યક્તિઓ તમને મળી આવ્યા છે? બાંગ્લાદેશ આપણે અરવલ્લી જિલ્લાના જે તાલુકાઓ છે અને મોડાસા ટાઉન વિસ્તાર છે એ વિસ્તારમાંથી આ લોકોને અત્યારે લાવવામાં આવે છે. એ લોકો જે પુરાવા ઉભા કર્યા છે રેસિડેન્સીના અથવા નાગરિકતાના, તો એ ખોટા છે, સાચા છે કે એના જો ખોટા હોય તેની કોઈ તપાસ કરવામાં આવે? એ હજુ તપાસ ચાલુમાં છે. જેમ જેમ માહિતી મળશે અમે તમને પ્રોવાઈડ કરતા રહીશું. ઓકે.